તમારો ડીવાયએસપી સાથે જે રીતનો વિડીયો સામે આવ્યો અને તમે એમાં બોલી રહ્યા છો એ શર્મા આંગળી નીચે રાખીને વાત કરો, કારણ કે ક્યાંક ને ક્યાંક એ પણ અધિકારી છે, એ પોતે ડ્યુટી હતા, ઓન ડ્યુટી ઉપર હતા, અને જે રીતનો વિડીયો વાયરલ થયો એનાથી તો ખરેખર સવાલ ઊભા થઈ રહ્યા છે કે અધિકારી સાથે આવી રીતે કેવી રીતે વાત થાય. પોલીસ અધિકારી અમે જયારે રજૂઆત કરવા જવાના હોય, અમારા ઘરે આવે, અમને ઘરમાં નજરકેદ કરે, અમારા ઘરના પરિવારને નજરકેદ કરે, તો શું આ ધારાસભ્ય તરીકે અમારે પ્રોટોકોલ નથી? અમને સંવિધાને સત્તા નથી આપી? અમે લોકપ્રતિનિધિ છે, ધારાસભ્ય છે લોકોના. લોકોની રજૂઆત કરવા જાય તો અમને રોકવાની શું જરૂર છે સવારમાં એમણે? અને રહી વાત પોલીસની, અમારો નર્મદા જિલ્લો અતિ પછાત વસ્તી ધરાવતો જિલ્લો છે. 25 જેટલા ચેકપોસ્ટો ગામડાઓમાં એ લોકો ઉભા કરીને સાંજે 5 વાગે 5-5, 10-10 પોલીસો આવી જઈને મજૂરીએ જનારા લોકોને ઉભા રાખે, ખેતરે જનારાને ઉભા રાખે, ચાંદો કરવા જનારાને ઉભા રાખે, ભણી કોલેજથી આવતા વિદ્યાર્થીઓને ઉભા રાખે, ને 500-1000 રૂપિયા દંડી લઈ તોડ કરી લે, તો શું અમારે ચલાવી લેવાનું છે? અમે મહિનાનો હિસાબ માંગ્યો, દર મહિને 2.5-3 કરોડ રૂપિયાનો દંડ ઉઘરાવે છે ડેડિયાપાડા અને સાગબારામાં. દેવમોગરા માતાજીના દર્શને જનારા લોકોને દંડે છે, ફેમિલીને જેલમાં નાખી દે છે, 18 કલાક જેલમાં રાખે છે. શું આ ન્યાય છે પોલીસનું? શું પોલીસનું આટલું કામ છે? જો પોલીસનું કામ એમની ડ્યુટી શાંતિ, સલામતી, સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને જાળવવાનું છે, અહીંયા તો બુટલેગરો બેફામ બન્યા છે, દારૂની હાટડીઓ ચાલે છે, આંકડા જુકારના ધમધમે છે અડ્ડાઓ. અહીંયા ડ્રગ્સ એટલું વેચાય છે, કેમ પોલીસને ખબર નથી? ત્યાં કેમ ડ્રાઈવ કરતા નથી? ત્યાં કેમ રેડ પાડતા નથી? ચૈતરભાઈ વસાવા વિપક્ષના ધારાસભ્ય છે, કોઈ પણ મુદ્દે રજૂઆત કરવા જાય એટલે એમને ઘરમાં નજરકેદ કરવાના, એમને ગામમાં અટકાવી દેવાના? શું અમે માથાભારે લોકો છે?